જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં ઉઠીને શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો મિત્રો ફાઇનલી બાજરી વાળવા આવી ગયા. વાગ્યા છે 6. વહેલા આવ્યા તેમ તો એક ચારો તો પાડી દીધો હોય. તો મિત્રો આમ તો બધું પતી ગયું, ખાલી 2 વળિયા છે વગર. 10 વાગ્યા પડશે તો સાંજે પતી જશે બધું. તો હજી છો મિત્રો બધા કામે લાગેલા જ છે. તો આપણો પણ ચારો હશે તો વાટી દઈએ. તો ચલો આપણે પણ વટાવાની શરૂઆત કરી દઈએ, કારણ કે ફટાફટ આવે તો ચાર આવશે બહાર. ચલો મળીએ થોડા સમયથી. તો ફાઇનલી તો પણ 3-4 ચારો જેવું વાટી દીધું હોય. તો હાલ તો આપણા માટે બેઠા આવીએ. આપણે આ બધો ચારો પાડી દીધો ત્યાં પાણી પીવા માટે. તો પણ લગભગ સાંજે તો વધી જ છે, કારણ કે 4 વળી થાય હવે, 2 અત્યારે અને 2 સાંજે. તો જોઈ શકો છો હજી તો બીજાના તો બાકી ચાલુ આપણે વાટી દીધું. તો ચલો હવે પાણી લેવા જઈએ આવીએ થોડા સમય પછી. તો ફાઇનલી 1:30 વાગી ગયો છે અને આપણે છીએ દુકાને. તો બાજરી વાટીને આવ્યા એટલે જમીન બસ આવી ગયા છે ત્યાં દુકાને. કે પછી 2 વાગે જેવું તો ભીંડી બનાવવાની છે, એટલે દુકાને આવી પણ દેણ આવી ગયા છે. જે રીતો 3:30 વાગે તો ભીંડી ચાલુ કરીશું જ. જય શ્રી મહારાજ. તો જે તરત જ મૂકવા આવ્યા હતા જે રોજ છે, તો હાલ તો નહીં કરીએ, કારણ કે એના થોડા વધારે આવશે તો ચાલુ કરી દઈશું. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. હજી તો બેસું પણ મોડા સુધી, જ્યાં સુધી નીકળીએ નહીં ત્યાં સુધી. દેવાઈ ગયા છે ને આવી ગયા ખેતર બાજુ. તો મિત્રો ભીંડી વીણવા માટે આવી ગયા. જોઈ શકો ભીંડી કેવડી કેવડી બડી થઈ ગઈ છે એકદમ. તો સાંજે પર આવી દઈએ માર્કેટમાં. તો વીણવાનું ચાલુ જ છે. આમ તો આપણે લેટ આવ્યા, તો હવે આપણે પણ શરૂઆત કરી દઈએ. ને બધું જોઈ શકો છો સુકાય પણ છે. ભીંડીમાં પાણીની પણ જરૂર છે અને આળો પણ થોડો વધી ગયો છે. ભીંડી બજાર ટેકનિકથી વેણવાનું ચાલુ કરે જ ના કરે એના માટે જો કવર જવલાનું. ચલો હવે આ બાજુ તો જો નેદવાનું ચાલુ છે. ધીમે ધીમે બધી નેદી દઈશું. તો ચલો ફટાફટ વેણી દઈએ, કારણ કે હજી તો એક વળી જેટલું રહી ગયું છે બાજરી વાટ્યા વગર. બાજરી વાળવા પણ જવાનું છે. તો ચલો હવે ફટાફટ અહીંયા ભીંડી વેણીને જઈશું. હવે ઘણી બાકી નહીં. તો ચલો આપણે પણ બનાવીએ એટલે જલ્દી પતી જાય. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ખેતરમાં આવી ગયા છે કાઢવા માટે. તો વાટી દઈએ. ખેતર વાટી દીધું હે. ફસ્ટ વાટી અહીંયા મૂકી લ્યા. તો ચલો હવે શરૂઆત કરી દઈએ. ફટાફટ 5-6 વાગતે પતાવી દઈએ. તો પણ નહીં 4 જણા જ છે. તો ચલો આપણે પણ વાટવાની શરૂઆત કરી દઈએ. મળીએ થોડા સમય પછી. બધી બાજરીનું કામ પતી ગયું છે. બસ લઈ જવાનું છે. બાઇક પડ્યું તૈયાર. તો હવે જઈએ ઘરે. તો ચલો મિત્રો સીધા ઘરે જઈને ફાઇનલી આપણે પણ બાજરી બીજી વાટી દીધી છે ને આવી ગયા દુકાને. તો આવી ગયા 6:30. બાજરીનું કામ તો પતી ગયું. આમ તો વાટી ચલાવવાનું બાકી છે. તો ફાઇનલી તો મોડા સુધી બેસી અહીંયા દુકાને. બીજી બંધ કરી દીધી. દેણા દળી ગયા છે. ગ્રાહકો એકદમ છે બધા. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી ચાલુ થઈ ગયું છે ને આપણે દુકાનને કંઈ વધાવી દઈએ. સમય થઈ ગયો છે જોઈ શકો છો. 9 ઉપર આવી ગયા છે. તો હવે જઈએ ઘરે. બધું હાલ તો મૂકવાનું બધું બાકી. તો હવે બધાને જઈએ ઘરે. દેણા બીજા મૂકી દીધા. ખાલી ખુરશી બીજી મૂકી. દુકાનને બધાને જઈએ ઘરે. હવે અડધો હતા જેવું પણ લાગે. ફરી બાર બહુ ઉડેરી લોકો તો દેખાતી છે. અંધારું એટલે ખાસ નહીં દેખાય. જય શ્રી મહાકાળી. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. ઓછલો ઠંડી વિધિ પતી ગઈ છે. આ છે એમાં તો બહાર કાઢી દઈએ. એક તો ભલે અંદર પડી તો લેવા બીજું આવે તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.